સલાહનું મનોવિજ્ઞાન, જેમાં આપણે આના પહેલાંના લેક્ચરમાં કેસ સ્ટડી વિશે વાત કરી અને ખાસ કરીને જે કરંટ ટોપિક હતો મેં તમને વાત કરી એ પ્રમાણે કે હત્યા અને આત્મહત્યામાં કાઉન્સલિંગ કેવી રીતે થઈ શકે અને શા માટે કાઉન્સલિંગ જરૂરી છે એના સંદર્ભમાં આપણે વાત કરી હતી. સંદર્ભની વાત કરીએ તો જે મનોવિજ્ઞાન અથવા તો સલાહના મનોવિજ્ઞાનના જે જુદા જુદા ધ્યેયો છે એની આપણે વાત કરી અને એના અનુસંધાનમાં જ હત્યા કોને કહેવાય, આત્મહત્યા કોને કહેવાય અને એ લોકોનું કાઉન્સલિંગ કઈ રીતે કરી શકાય અને એ કાઉન્સલિંગ કરતી વખતે સલાહકારના ધ્યેય શું હોવા જોઈએ એના વિશે વાત કરી. અને એ કેસ સ્ટડી તમારે એના વિશે સમજી લેવું જોઈએ ન્યૂઝ ચેનલ દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા, જેથી કરીને ઘણીવાર આવા પ્રશ્નો પૂછાતા હોય છે તો એક્ઝેક્ટલી કઈ મેટર હતી અને શા માટે આત્મહત્યા કરી અને તમને શું લાગે છે એઝ એ કાઉન્સલર તરીકે, અને છેલ્લે એ વાત કઈ રીતે બહાર આવે છે એ બધું જ તમારે તમારા માઇન્ડમાં રાખવું પડે. કારણ કે ઘણીવાર આવા જેને કહેવાય કે સિલેબસ બહાર તો હું ના કહી શકું, પણ આવા ટૂંકમાં તમારામાં વ્યવહારુ જ્ઞાન છે કે નહીં. એઝ એ કાઉન્સલર જો તમારે કોઈનું કાઉન્સેલિંગ કરવાનું હોય તો તમે આમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકો અથવા તો તમે તમારું પરસેપ્શન શું છે એ બધી જ વાત જે છે અને એ બહાર આવી શકે એમ ટૂંકમાં. તો વર્તન પરિવર્તન કઈ રીતે કરી શકાય, એ જ રીતે સંબંધમાં સુધારણા કઈ રીતે કરી શકાય, ટૂંકમાં જે અસીલની ગર્ભિત શક્તિ અને વિકાસને ઉત્તેજના કઈ રીતે આપી શકાય, એની નિર્ણય લેવાની પ્રક્રિયામાં તમે એને પ્રોત્સાહિત કઈ રીતે કરી શકો છો, તેમજ જે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે કયા કૌશલ્ય એટલે કે કયા પ્રકારની બુદ્ધિ જરૂરી હોય છે, અને અંતે તો અસીલ પોતાની માનસિક સ્વાસ્થ્યની જાળવણી કઈ રીતે રાખી શકે એ બધી જ વાતની આપણે ટૂંકમાં ચર્ચા કરી ગયા હતા. અને અંતે ફરી એકવાર કે જુદા જુદા અસીલો અથવા તો જુદી જુદી સમસ્યાઓનું જ્યારે આપણને કોઈ પણ પ્રકારના નિર્ણય સુધી આપણે નથી પહોંચી શકતા, એટલે ઘણીવાર આપણે અસમંજસમાં જ રહીએ છીએ કે જે તે સમસ્યાને પહોંચી વળવા માટે કઈ પદ્ધતિ અપનાવી એ પણ એક સમસ્યા છે કે કઈ એક પદ્ધતિ અપનાવી. ઘણીવાર જરૂરી નથી હોતું કે તમને ગમે એ જ પદ્ધતિ તમે અપનાવો, અને કોઈ પણ વ્યક્તિને કાઉન્સલરે સલાહ શા માટે દેવી જોઈએ અને છતાં પણ એ સલાહ ઉપર એને હાવી નથી થઈ જવાનું. એને પોતે એ અસીલની પરિસ્થિતિમાં હશે તો કઈ રીતે રિએક્ટ કરશે એ વસ્તુ એને પાર્શ્વભૂમિકામાં દર્શાવવાની છે. પરંતુ અહીંયા જે તે વ્યક્તિનું અથવા તો અસીલનું વ્યક્તિત્વ છે અથવા તો એના જે કંઈ અનુભવનું ભાથું છે એ જ્યારે તમને સમજાય, તમને એટલે કોઈ પણ સલાહકારને, ત્યારે જ એ પૂરી રીતે જજમેન્ટ ઉપર આવી શકે છે કે કઈ રીતે અસીલને એની સમસ્યામાં, એના સમસ્યાના નિરાકરણમાં એને કઈ રીતે ગાઈડ કરવા, કઈ રીતે એને અરીસો દેખાડવો કે તમે આ છો, તમારી સમસ્યા આ છે અને તમારે શું કરવું છે એ રીતે હું તમને સલાહ આપું. તમારે કોઈ પણ અસીલ ઉપર હાવી નથી થવાનું. તો એમાં ટૂંકમાં જેમ્સ હાર્મેંગે એક સુંદર પુસ્તક લખેલું. એ જે પુસ્તક છે એમાં ટૂંકમાં એને એવું કહેવા માંગે છે કે 10% વ્યક્તિગત સમસ્યાઓ, 30% પોતાના કુટુંબ દ્વારા સર્જાતી સમસ્યાઓ હોય છે. અને જ્યારે બાળક શાળામાં હોય છે, એ વિદ્યાર્થી જીવનમાં હોય છે, ત્યારે 90% સમસ્યા એની શાળાઓની હોય છે અને
11 થી 12% જે સમસ્યાઓ હોય છે એ સમસ્યાઓ જે પરિસ્થિતિ સાથે ઘણીવાર એને બહુ ખાસ લેવા દેવા ના હોય એવી પરિસ્થિતિ, આ બધા જ ઉપરથી એ સલાહ માર્ગદર્શન શાળા કોલેજની જે જરૂરિયાત છે અને આપણા મનમાં જે સવાલ છે એને અનુલક્ષીને જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. અને એમાં જે સલાહની જરૂરિયાત શા માટે, તો સૌથી પહેલું છે કે વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસ માટે સલાહ જરૂરી છે. તમે સલાહ કોની માનો છો, તો કે તમારા માતા પિતાની પણ તમે સલાહ માનતા હો છો, તમારા મિત્રોની પણ તમે સલાહ માનતા હો છો, તમારા શિક્ષક તમારા ગુરુની પણ તમે સલાહ માનતા હો છો, અને જે તે ધર્મની સાથે જે તમે જોડાયેલા છો, દાખલા તરીકે પ્રમુખ સ્વામીજી અથવા તો શિક્ષાપત્રીમાં શું લખ્યું છે તેનું પાલન કરવું, તો આવા કોઈ પુસ્તકની સલાહ પણ તમે માનતા હો છો, અથવા તો તમારો સમાજ કેવો છે, તમારી રૂઢી રિવાજ અને તમારી પોતાની અંગત માન્યતાઓ, તમે જે તે સંસ્કૃતિમાંથી આવ્યા હોય એ બધા જ બાબતો તમારા ઉપર એક માહિતી છે, એમાંથી તમે લગભગ બધી સલાહ માનતા હો છો. ઘણીવાર એવું થાય છે કે ડિફરન્સ ઓફ ઓપિનિયન, મમ્મી પપ્પા કંઈક જુદું કહેતા હોય, પછી આપણા ખાસ મિત્રના મમ્મી પપ્પાનું કંઈક જુદું માનવું હોય, આપણા પોતાની જરૂરિયાત ઘણીવાર સાવ અલગ હોય છે, બધા આપણને જે રીતે ચીંધતા હોય છે માર્ગ, તો સલાહ કોની માનવી એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. ઘણીવાર આપણે એવું કરીએ છીએ કે જેને આપણે એક રોલ મોડલ તરીકે સ્વીકાર્યું હોય, આપણે એની સલાહ માનીએ છીએ, અથવા તો કોઈ એવા કલાકાર કે કોઈ એવા ધર્મગુરુથી પ્રભાવિત થઈને આપણે એની સલાહ માનતા હોઈએ છીએ, પરંતુ આ મહદ અંશે યોગ્ય નથી. શા માટે નથી? તમને એક ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે તમે તમારા રોલ મોડલને એક વિદ્યા બાલનને તમે માનતા હોય, માની લો કે તમારું રોલ મોડલ વિદ્યા બાલન છે. હવે વિદ્યા બાલન જે તેલની એડ કરે છે એ તેલ તમારે નાખવું ખરેખર જરૂરી નથી, કારણ કે તમને કોઈ હેરમાં કોઈ પ્રોબ્લેમ ના હોય, અથવા તો વિદ્યા બાલન કે અમિતાભ બચ્ચન મેગીની જાહેરાત આપે છે, તો એ તમારે અનુસરવું જરૂરી નથી. પણ ઘણીવાર આપણા અચેતન માનસમાં આપણે જેને રોલ મોડલ માનતા હોઈએ છીએ એના જેવા બનવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. બાહ્ય પહેરવેશથી માંડીને એ કઈ વસ્તુ ખાય છે, પીવે છે, એ કયા સાબુનો ઉપયોગ કરે છે, એ કયા તેલનો ઉપયોગ કરે છે, વગેરે વગેરે નાની નાની બાબતોને પણ આપણે એના પિક્ચર જોઈએ તો એ આપણને એવું લાગે છે કે વિદ્યા બાલન આપણને આવું કહે છે. કે આપણે ઘણીવાર 3 કલાક પિક્ચર જોતા હોય છે, તો આપણે પોતે આપણી જાતને વિદ્યા બાલન સાથે સરખાવીએ છીએ કે મારામાં અને એનામાં શું સરખાપણું છે. તો ખરેખર બની શકે એવું કે તમારામાં ને એનામાં કઈ જ સામ્યતા ન હોય, માત્ર એક તમે જાડા છો ને એ જાડી છે, તમે સાડી પહેરો છો ને એ સાડી પહેરે છે, તો આટલું ખાલી સામ્ય હોવાથી તમે વિદ્યા બાલન નથી બની જતા, કારણ કે આ વિદ્યા બાલનનું અંગત જીવન તમને ખબર નથી એ કઈ રીતે જીવી રહી છે. એ જાહેરાત માત્ર એક પૈસા મળે એના માટે આપે છે. તો જ્યારે તમને કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિની વાસ્તવિકતાની ખબર નથી હોતી, ત્યારે તમે ચોરના વાદે ચણા ઉપાડો, અથવા તો તમારા રોલ મોડલને કે ગુરુ તરીકે આડેધર જ્યારે કોઈ વ્યક્તિનું તમે અનુકરણ કરો છો, ત્યારે પણ તમે મિસગાઈડ થાવ છો અને તમારા સમસ્યાનો ઉકેલ તમે મેળવી શકતા નથી. મારું પ્રબળપણે એવું માનવું છે કે જ્યારે તમે ખરેખર કોઈ સમસ્યામાં હોય, નાની મોટી વાતમાં હું નથી કહેતી, પણ જ્યારે તમે હતાશ થઈ જાઓ, જ્યારે તમે નિરાશ થઈ જાઓ છો, જ્યારે એક પણ બાબત તમને ક્યાંય મન નથી લાગતું, તમને એવું લાગે કે મારી અભિરુચિ દિવસે ને દિવસે દિન પ્રતિદિન સંગીતમાં પહેલા હતી ને હવે નથી રહી, મૂવી જોવામાં હતી અને હવે નથી રહી,
હવે મેં મારી જાતને રિસ્ટ્રિક્ટ કરી દીધી છે, અથવા હું બહાર નથી જાતી, અથવા તો ધીમે ધીમે હું સ્વતંત્રતા ગુમાવતી જઉં છું. આજુબાજુ તમારા કોઈ એવા મિત્ર હોય જે તમને મોબાઈલમાં સતત ક્યાં છું કરે રાખતા હોય, અને તમે મંદિરે પણ ના જઈ શકો, અને ચાલુ ડ્રાઇવિંગે તમારે ડ્રાઇવિંગ એક બાજુ પાર્ક કરીને પણ એનો ફોન ઉપાડવો પડે, એટલો બધો એ વ્યક્તિ તમારા ઉપર જ્યારે હાવી થઈ જાય છે, ત્યારે એ વ્યક્તિને ખરેખર તમારી સ્વતંત્રતા એ તમારી છીનવી લેતો હોય છે. સ્વતંત્રતાનો અર્થ એવો નથી થતો કે તમે કાયમ તમારે કોઈ પાર્ટીમાં જ જવું હોય. સ્વતંત્રતાનો અર્થ એવો નથી થતો કે તમારે કોઈ મૂવીમાં કે ટૂંકમાં જલસા જ કરવા હોય. ઘણીવાર તમને તમારી જાત સાથે પણ રહેવું ગમે છે. ઘણીવાર સરસ મજાનું ઘરમાં બેઠા તમે પુસ્તક વાંચતા હોય કે 11 વાર હનુમાન ચાલીસા કરતા હોય, ત્યારે પણ આવા ફોન જ્યારે તમને ડિસ્ટર્બ કરે છે, અને એ ફોન કન્ટિન્યુઅસ તમે એને 1 વર્ષ સુધી પણ સમજાવો છો, અને છતાંય એ તમને હેરાન કરવાનું ચાલુ રાખે છે, ત્યારે ખરેખર તમારે સલાહની જરૂર છે કે આવી વ્યક્તિ ભલે તમારી અંગત મિત્ર હોય, કે તમારો હસબન્ડ હોય, કે તમારી સ્ટુડન્ટ હોય, તો આવી વ્યક્તિના ફોન રિસીવ કરવા દિવસમાં 10 વાર જરૂરી નથી, નથી અને નથી. કારણ કે જો તમે એની દયા ખાઈને વારંવાર એની ભૂલ માફ કરીને એના ફોન રિસીવ કરતા રહેશો, તો તમે હતાશ થશો, તમે ડિપ્રેશનમાં આવી જશો, અને જ્યારે તમે પોતે જ ડિપ્રેશન, હતાશ કે આવી વ્યક્તિથી કંટાળી જશો, ત્યારે જો તમે તમારું સ્વમૂલ્યાંકન અથવા તો સ્વ કાઉન્સેલિંગ, સ્વ અવેરનેસ નહીં કરી શકતા હોય, તો 100% તમારે તમારા સ્ટાફમાં અથવા તો તમારા વડીલ જે મિત્ર છે, એ જે સાયકોલોજીના પ્રોફેસર હોય, એવા લોકોની સલાહ લેવી બહુ જ જરૂરી બની જાય છે. તો ટૂંકમાં સલાહ શા માટે? એવું નથી હોતું કે સાયકોલોજીના પ્રોફેસરને સલાહની જરૂર નથી હોતી, એને પણ હોય છે. ઘણીવાર તમે આવેગ અને લાગણીના રંગે રંગાઈ ગયા હોય છો, ત્યારે કોઈ વ્યક્તિ તમને હેરાન કરતી હોય, તો પણ તમને એવું લાગે છે કે એનો કેરિંગ નેચર છે, અથવા તો એ મારા વિશે ખૂબ ચિંતિત છે એટલે મને ફોન કરે છે. પરંતુ આવું નથી હોતું. ઘણીવાર આવી વ્યક્તિ જે છે એ ખૂબ જ પોઝેસિવ હોય છે, સંકાલશીલ માનસ ધરાવતી હોય છે, અને સાવ નવરી બજાર હોય છે, અને એનો પોતાનો ટાઈમ પાસ થાય એટલે પણ તમને એ ફોનમાં હેરાન કરતી હોય છે, એવું બની શકે. તો વિદ્યાર્થીઓના ટૂંકમાં સમગ્ર વિકાસ માટે સલાહ જરૂરી છે. જ્યારે ખાસ કરીને એ માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં હોય, જ્યાં ખાસ કરીને જ્યારે એને સાયન્સ લાઈન લેવી, કોમર્સ લેવી કે આર્ટ્સ લેવી, અથવા તો પરફોર્મિંગ આર્ટમાં જવું, અથવા તો એને ભવિષ્યમાં કયા પ્રકારની અભિરુચિ છે, એના ઉપરથી કઈ એની અભિયોગ્યતા કેળવી શકાય, એ બધી માહિતી મેળવવા માટે કાઉન્સેલિંગ અથવા તો કોઈ સલાહની જરૂર પડે છે. બીજું છે અભ્યાસક્રમની પસંદગી માટે, જેના વિશે આપણે ડિસ્કસ કરી લીધું છે. ત્રીજું છે યુવાનોને રોજગારી મેળવવા માટે કેમ્પસ ઇન્ટરવ્યૂ પણ જુદી જુદી યુનિવર્સિટીઓમાં યોજાતા હોય છે. તો એવી યુનિવર્સિટીમાં ભણવાનું વિદ્યાર્થીઓ વધારે પસંદ કરે છે, જેમ કે GLS, એ જ રીતે અમદાવાદ યુનિવર્સિટી, એ જ રીતે નિરમા યુનિવર્સિટી, એ જ રીતે ઇગ્નુ યુનિવર્સિટી. તો આ બધી યુનિવર્સિટી કેવી છે કે તમને જોબ ઓપોર્ચ્યુનિટી આપે છે, અને કયા પ્રકારની જોબ તમારે સ્વીકારવી એનું માર્ગદર્શન પૂરું પાડવા માટે પણ સલાહની જરૂર પડતી હોય છે. એ રીતે યુવાનોને સ્વરોજગાર માટેની પ્રેરણા પૂરી પાડવા માટે, એને ટૂંકમાં બકઅપ કરવા માટે, પછી યોગ્ય ઓળખ માટે વિદ્યાર્થીઓને મદદ કરવી. એ જ રીતે સલાહની જરૂરિયાતમાં સલાહ સમસ્યાનું વર્ગીકરણ કરીએ તો જીવન અવકાશ પર્યંત આપણને સલાહની જરૂર પડે છે. જે તમે જ્યારથી જન્મ અને મૃત્યુ સુધીની જે કંઈ પ્રક્રિયાઓ છે, એમાં આપણે અનેક સંઘર્ષ અને હતાશા અનુભવતા જ હોઈએ છીએ. તો યોગ્ય જે તે વ્યક્તિની વ્યક્તિ જે છે એની સલાહ લેવી હિતાવહ છે, નહીં કે તમારી અંગત વ્યક્તિની, નહીં કે ધર્મગુરુઓની, કે નહીં કે ઘણીવાર તમારા માતા પિતાની.
જ્યારે તમે તમારા જીવનમાં નિર્ણય નથી લઈ શકતા, જ્યારે તમે તમારા જીવનમાં તમને એક ક્ષણ એવી આવે છે કે તમને આપઘાત કરવાનું મન થાય, અથવા તો પોતાની જાતને રૂમમાં પૂરી રાખવાનું મન થાય, તમને સતત રડવું આવતું હોય, તો ત્યારે કોઈ સામાન્ય વ્યક્તિની જે સલાહ છે એ સલાહ કેવી રીતે આપશે કે હું હોય તો આવું કરું. જ્યારે એક સલાહકાર નું વર્તન તમારી સાથે કેવું હશે, અથવા તો એ કેવી સલાહ આપશે, તો એ એવી સલાહ એ નિદર્શન કરશે, એ તમને અરીસો દેખાડ. તમારે આ જીવનરૂપી અવકાશમાં તમારે પોતાને કઈ રીતે ડ્રાઇવિંગ કરવું અને તમારા યોગ્ય ધ્યેય સુધી પહોંચવું, તો એ તમને ગાઈડ કરશે. એ તમારા ઉપર હાવી નહીં થઈ જાય. એ તમારા જીવન, તમે કયા સમાજમાંથી આવો છો, તમારું બેકગ્રાઉન્ડ શું છે, તમારું વાતાવરણ કેવું છે, તમે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમારામાં કેટલી અભિયોગ્યતા છે, આમ તમારા વ્યક્તિત્વનું જુદા જુદા સ્તરેથી, જુદા જુદા એંગલેથી મૂલ્યાંકન કરીને પછી તમને યોગ્ય માર્ગ ચીંધશે, નહીં કે પોતાના વિચારો તમારા ઉપર થોપી દેશે. માટે એક સલાહકારની જરૂર હોય છે, જેમાં એક કુટુંબ સલાહકાર પણ હોઈ શકે, જૂથનો સલાહકાર પણ હોઈ શકે, આરોગ્યલક્ષી સલાહકાર, ટૂંકમાં મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થને લઈને પણ કોઈ સલાહકાર હોઈ શકે. પછી કટોકટીના સમયમાં તમને કોઈ નિર્ણય સુધી ના પહોંચી શકતા હોય, તો એક નિર્ણય લેવા માટેનો સલાહકાર પણ હોઈ શકે. એ જ રીતે પુનઃસ્થાપન અને કોમ્યુનિટી સલાહ પણ હોઈ શકે. શાળા વિશે અને યુનિવર્સિટીમાં પણ એક સલાહકારની જરૂર હોય છે. તમારી કારકિર્દીને અનુલક્ષીને પણ કોઈ વ્યક્તિની સલાહ તમે એટલે કે સલાહકારની તમે લઈ શકો છો. અને વિવિધ સાંસ્કૃતિક સલાહ, એના વિશે પણ જ્યારે કોઈ યોજના સરકારને ઘડવી હોય છે, અથવા તો કઈ રીતે એકતામાં અને ભિન્નતામાં એકતા લાવી શકાય, અથવા તો આપણે ભારતમાં જ રહીને શા માટે અન્ય રાજ્યમાંથી કમાવતા આવતા મજૂરોને પરપ્રાંતીય ન કહેવું, એના પાછળની આખી ફિલોસોફી શું છે. આવા નાની નાની ઘટનાઓ જ્યારે બનતી હોય છે, ત્યારે આપણે આવેગાત્મક સ્થિરતા ગુમાવતા હોય છે, તો એને પછી પાછું કઈ રીતે લાવવું વગેરે બાબતો. એ જ રીતે પસંદગીયુક્ત વિશિષ્ટ વિસ્તારો તરીકે પણ જે સલાહકાર છે, જે મનોવિજ્ઞાનના જાણકાર છે, એ પોતાની સેવાઓ આપતા હોય છે. જેમ કે શૈક્ષણિક પ્રશ્નોને લગતી સલાહ, વ્યવસાયિક પ્રશ્નોને લગતી સલાહ, વ્યક્તિગત પ્રશ્નોને લગતી સલાહ, આવેગાત્મક પ્રશ્નોને લગતી સલાહ, સામાજિક પ્રશ્નોને લગતી સલાહ, નૈતિક પ્રશ્નોને લગતી સલાહ. એ જ રીતે ટોલબર્ગે પણ જુદી જુદી એનું વર્ગીકરણ કરેલું છે સલાહ, જે જુદા જુદા યોજનામાં અપાતી હોય છે. એમાં તો કે ખાતરીનો અભાવ જે લોકોમાં હોય છે, એ પછી કુશળતાનો જે લોકોમાં અભાવ હોય છે, એ લોકોને સલાહ કઈ રીતે અપાય. એ જ રીતે જાણકારીનો એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પૂરી માહિતી જ ના હોય, એના હિસાબે ઘણા લોકો દુઃખી થતા હોય છે. અથવા તો જે લોકો પરાધીનતા અનુભવતા હોય છે, કે એને સતત કોઈની મદદ વગર એ એક પણ કામ પૂરું નથી કરી શકતા, એવા નબળા કે લઘુતા ગ્રંથિથી પીડિત વ્યક્તિઓને અથવા તો વિદ્યાર્થીઓને કઈ રીતે ઉત્તેજિત કરીને માર્ગદર્શન પૂરું પાડવું. એ જ રીતે પસંદગી ચિંતાનો પ્રશ્ન, સંઘર્ષ, ઉપાદેય સંઘર્ષ, હેય સંઘર્ષ અને હેય ઉપાદેય સંઘર્ષ, એના વિશે તમે FIBAમાં ભણી ગયા છો. એ જ રીતે જે રીતે આમાં ઉદાહરણ આપ્યું છે પુસ્તકમાં, એ રીતે હું તમને કહું તો કે કોઈ વ્યક્તિને આપઘાત કરવો છે, આ નેગેટિવ, આ હું તમને નેગેટિવ ઉદાહરણ આપું છું. આમાં લખ્યું છે, પણ નેગેટિવ ઉદાહરણ આપવાની જરૂર નથી. દાખલા તરીકે આમાં લખ્યું છે કે કોઈ વ્યક્તિને આપઘાત કરવો હોય, તો એ ગોળીથી મરવાનું પસંદ કરશે કે પાણીમાં છલાંગ મારશે. એના કરતા આપણે એવું વિચારીએ કે ભાઈ 31 ડિસેમ્બર છે, એ આપણે કઈ રીતે ઉજવવી. વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધોને ખુશ કરીને, એટલે બીજાની ખુશીમાં જ આપણી ખુશી રહેલી છે. જો આપણે એ પોઈન્ટ ઉપર જઈએ,
તો એ મ્યુઝિકલ પાર્ટીનું સરસ મજાનું આયોજન કરીને એક વૃદ્ધાશ્રમમાં જાઓ અને તમે પોતે પણ ગીત ગાઓ અને એ વૃદ્ધોને પણ ગીત ગવડાવો, એમાં તમને મજા આવે છે? કે પછી તમે પર્સનલ એવું ઈચ્છતા હોય કે ભાઈ આબુ રોડ ઉપર જઈને પાર્ટી કરવી 4-5 મિત્રોએ, તો આમાંથી કયું તમને હિતાવહ લાગે છે? તો બે વસ્તુ તમારે કરવી છે, તો તમે કઈ વસ્તુ કરશો? ત્યારે પણ ઘણીવાર આપણે સંઘર્ષ અનુભવતા હોઈએ છીએ. તો એ પછી છે સમસ્યાની ખામી. તો અસીલ ફક્ત વર્તમાન પરિસ્થિતિ વિશે જ તમાસ યોજે છે, એટલે કે એ બહુ ટૂંકું વિચારે છે, 5 વર્ષ પછીનું એ વિચારતો નથી. દાખલા તરીકે તમને લગ્ન વિચ્છેદનનું એક ઉદાહરણ આપું તો એક વ્યક્તિ માની લો કે સ્ત્રી જે છે, પત્ની જે છે, એ કોઈ ગામડામાં શિક્ષકની નોકરી કરતી હોય અને પોતાનો પતિ જે છે એ શહેરમાં નોકરી કરતો હોય, તો આ બંને વચ્ચે જ્યારે ઝઘડા થાય છે અને ડિવોર્સની વાત આવી ચૂકે છે, ત્યારે એક લગ્નની સાથે જોડાયેલો કાઉન્સલર કઈ સલાહ એને આપે, કઈ રીતે એને ગાઈડ કરવી કે ભાઈ તું 5 વર્ષ પછીનું વિચાર, કે અત્યારે આ 5 વર્ષ માટે તને જે નોકરી મળી છે, 5 જ વર્ષનું એગ્રીમેન્ટ છે, એ પણ ગામડામાં, એ પણ ફિક્સ પગારમાં, તો તમે તમારું લગ્ન વિચ્છેદ આટલી નાની એક ખાલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે તમારું સમગ્ર જીવન શા માટે ડિસ્ટર્બ કરો છો? કારણ કે એ પતિ તમને બહુ ગમે છે, એ પુરુષ તમને બહુ ગમે છે, એ કુટુંબ તમને બહુ ગમે છે, તો ખાલી નોકરી માટે થઈને તમે તમારા કુટુંબને છોડવા તમે તૈયાર થશો તો પછી 5 વર્ષ પછી તમે શું કરશો એમ? તો આ રીતે એક સમજાવટ ભરી સલાહથી પણ ઘણીવાર એ વ્યક્તિને વિચારતા કરી મૂકીએ છીએ અસીલને, અને એ અસીલ એમ કે છે કે સારું, તો હું 2 દિવસ વિચારી લઉં અને પછી આપણે નિર્ણય ઉપર પહોંચીએ. આવું પણ ઘણીવાર બનતું હોય છે. એ જ રીતે જે વ્યક્તિ હતાશ થઈ ગયેલી છે, ઓલરેડી વિકૃતિનો ભોગ બની ગઈ છે અને બચાવ પ્રયુક્તિઓ તરફ વળી ગઈ છે, અને બચાવ પ્રયુક્તિઓથી પણ એનો અહમ જ્યારે સંતોષાતો નથી, એને એવું જ લાગે છે કે ભાઈ દાખલા તરીકે એક જોક્સ મને અત્યારે યાદ આવે છે. ઘણા એવા પ્રેમી પંખીડા હોય છે જેનું બ્રેકઅપ થઈ જાય છે, તો એને એવું લાગે છે કે મને જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે છે ત્યારે આ આકાશ કેમ આખું તૂટી નથી પડતું, આ ધરતીમાં ધરતીકંપ કેમ નથી આવતો, અથવા તો વાવાઝોડું કેમ નથી ફૂંકાતું. ખરેખર આ એક જોક્સ છે. જોક્સ એમ છે કે ભાઈ એક ગધેડાવાળો જે કુંભાર હોય છે, એ પોતાના ગધેડા ચરાવતો હોય છે જંગલમાં, અને પછી એ ઝાડ ઉપર ચડી જાય છે, અને ઝાડ ઉપર ચડીને એ શાંતિથી શેરડી ખાતો હોય છે, તો ત્યાં એક આવો નિષ્ફળ પ્રેમી આવે છે આપઘાત કરવા માટે, અને એ ઝાડને નીચે પકડીને ખૂબ રડતો હોય છે અને જોશથી બોલતો હોય છે કે મને જ્યારે ટૂંકમાં પ્રેમમાં નિષ્ફળતા મળે છે ત્યારે આ સાબુદ્દીન રાઠોડને બોલતા સાંભળો તો બહુ મજા પડે આ જોક્સમાં. હું એક પ્રોફેસરની જેમ બોલું છું, એટલે એ જોક્સને અનુલક્ષીને નથી બોલતી, પણ મારું અહીંયા એંગલ ચેન્જ છે ટૂંકમાં. તો ઘણીવાર જેનું બ્રેકઅપ થઈ જાય છે, કે જેને પ્રેમમાં નિષ્ફળતા મળે છે, એ લોકોને આખું સરસ મજાનો વરસાદ આવતો હોય તો એ વરસાદમાં એને એમ થાય છે કે આ તો નિરાશાજનક વરસાદ છે, આ તો મારા વિયોગનો. એ જ વરસાદ જ્યારે તમે તમારા પ્રેમીની સાથે હોવ છો ત્યારે એ જ વરસાદ તમને સુંદર લાગે છે, અને જ્યારે તમે વિખૂટા પડી જાઓ છો એનેથી, કે બ્રેકઅપ થઈ ગયું હોય છે તો ત્યારે એ જ વરસાદ તમને એક વધારે રડાવે છે ટૂંકમાં. તો ત્યારે પેલો ઉપર ટૂંકમાં ગધેડાવાળો એમ કે છે, જે ચરાવતો હતો ને, કે એ ગાંડા તને પ્રેમમાં નિષ્ફળતા મળવાથી કઈ ધરતીમાં ધરતીકંપ ન આવી જાય, કે વાવાઝોડું ન થાય, કે ઉપરથી વરસાદ ના વાદળો પડે નહીં, એ તો એમાં તો ભૌગોલિક કારણો જોઈએ. તો ઘણીવાર આપણને કાગનું બેસવું ને દાળનું પડવું, એ રીતે આપણે મનમાં જે દુઃખ ચાલતું હોય છે એના હિસાબે આપણને આખું જે વાતાવરણ, કે આખું જે બગીચો, કે આખું જે જંગલ છે, કે આખું જે સૌંદર્ય છે, એ આપણા વિષાદ યોગમાં પરિણમે છે. પણ એ ખરેખર એવું હોતું નથી.
માત્ર તમારા એ જે અંદરના ભાવો હોય છે એ તમને ડિસ્ટર્બ કરતા હોય છે. તો જ્યારે આવા નિષેધક તમને વિચારો આવે છે ત્યારે તમારે એ તરત જ યોગ દ્વારા કે તમારી કોઈ એવી ટિપ્સ હોય જે તમને કોઈ સલાહકારે આપી હોય, દાખલા તરીકે તમને જ્યારે સતત નેગેટિવ થિંકિંગ તમને આવે રાખે છે, જે વ્યક્તિ, જે વસ્તુ, જે પરિસ્થિતિ પ્રમાણે, તો અહમ રાખ્યા વગર તમારે એની સાથે કનેક્ટ થઈ જવું જોઈએ અને તમારે એને ખુલ્લા મને કહેવું જોઈએ કે મને તારા વિશે આવો વિચાર આવે છે કે તું જ્યારે મને ભૂલી ગઈ છું, પણ તને હું ખરેખર ક્યારેય યાદ ન આવ્યો કે ક્યારેય યાદ ન આવી. પણ એના માટે તમારે તમારો અહમ છે એ એક બાજુ મૂકવો પડે. તો પેલી વ્યક્તિ પણ તમને તરત જ એમ કહેશે કે યાર હું પણ રોજ તને યાદ કરું છું, પણ તું મને કોન્ટેક્ટ નથી કરતો એટલે હું તને કોન્ટેક્ટ નથી કરતી. એટલે બેયના કારણો સરખા હોય છે કે જય શ્રી કૃષ્ણ ન કહેવું, પણ એનો અર્થ એવો નથી હોતો કે એકબીજા માટે નથી કે એકબીજાને ભૂલી ગયા છીએ. પરંતુ ઘણીવાર અહમનો પ્રશ્ન હોય છે અને ઘણીવાર અહમનો પ્રશ્ન હોવો પણ જોઈએ. એક વ્યક્તિ જ્યારે ખોટી છે તો માં જ્યારે એને સુધારવાનો પ્રયત્ન કરે છે ત્યારે એને નથી બોલાવતી, કારણ કે એને એના ભૂલનું રિયલાઇઝ થાય. જો દર વખતે એને માફ કરી દેવામાં આવે તો એ બાળક જે છે એને એની ભૂલ ક્યારેય સમજાશે નહીં. તો ટૂંકમાં જે છે એમાં પ્રતિસમાયોજન ઘણીવાર વ્યક્તિ કરે છે. આ નિરાશ થઈ ગયેલી વ્યક્તિ મહિનાઓના મહિનાઓ સુધી એક અબોલા રહે છે. એવા પણ તમારા ગ્રુપમાં ઘણા બધા હશે કે જેને તમે 2 કે 3 વર્ષથી ગુડ મોર્નિંગ નહીં કીધું હોય, પણ તમે કંઈ એને ભૂલી ના શક્યા હોય એવું બને, અથવા તો વાતે વાતે એ તમને યાદ આવે. ઘણીવાર એવું હોય છે કે જે વ્યક્તિ આપણા વિશે નથી વિચારતી પણ કોકને સારું, દાખલા તરીકે માની લ્યો કે એ, બી અને સી ત્રણેય વ્યક્તિ એકબીજાની મિત્ર છે, પણ એ બી જ્યારે ભેગી થાય ત્યારે સી વ્યક્તિનું ખરાબ બોલે છે અને એસી જ્યારે વ્યક્તિ ભેગી થાય ત્યારે બી વ્યક્તિનું ખરાબ બોલે છે. તો ખરેખર ત્રણેય જણાને સુધરવાની જરૂર છે કે પીઠ પાછળ એકબીજાનું ખરાબ ન બોલે. બાકી ત્રણેયને એકબીજા ઉપર લાગણી તો હોય છે, પણ ક્યાંક ઈર્ષા, દ્વેષ, અદેખાય અથવા તો એ વ્યક્તિને સારું લગાડવા કે તું બહુ સારી છું, પણ સી છે ને એ પણ મારી મિત્ર છે પણ એ એટલી સારી નથી. પણ એના બદલે તમે એમ બોલો કે તારો દ્રષ્ટિકોણ છે ને એ વધારે સારો, તું મને વધારે સમજી શકે છે, પેલીને મારા ઉપર લાગણી છે પણ એ મને સમજી નથી શકતી. અથવા તો એ વ્યક્તિ જ્યારે એમ કે સી વ્યક્તિ તારું મારી આગળ ખરાબ બોલતી હતી તો તમે અટકી જાઓ, સારું એ મારું ખરાબ બોલતી હતી ને, હશે એને કંઈક મારું દુઃખ લાગ્યું હશે એટલે એ મારી ખરાબ બોલતી હતી, બાકી ખરેખર એ મારું ખરાબ વિચારતી નથી. એને મારા અહિતમાં એને રસ નથી. બી પોઝિટિવ. જ્યારે તમે આ એંગલથી એને જવાબ દેશો, આ એંગલથી એક વિચારવાનું શરૂઆત કરશો તો આખું જે વાતાવરણ એ છે એ નેગેટિવ વાતાવરણમાંથી આખી પોઝિટિવ વિચારો એકદમ ફેલાઈ જશે અને એ સામેની વ્યક્તિ પણ મૌન દ્વારા તમારી માફી માગશે, અહમથી નહીં પણ મૌન દ્વારા. એ ઘણીવાર કોઈ વ્યક્તિ સોરી નથી કહેતી પણ એની બોડી લેંગ્વેજ ઉપરથી તમને ખ્યાલ આવી જાય છે કે એ વ્યક્તિને ફીલ થયું છે કે હું એનું ખરાબ બોલી, તો એને મારે ન બોલવું જોઈએ. તો ઘણીવાર આટલું કોઈ વ્યક્તિને રિયલાઇઝ થાય એ પણ બહુ છે. વધારે અપેક્ષા ન રાખો. ધીમે ધીમે એ વ્યક્તિ પોઝિટિવ થશે, તાત્કાલિક રાતોરાત નહીં થઈ જાય. તો આ પણ એક કુસમાયોજન તરફ જ્યારે કોઈ વ્યક્તિ કે તમારો મિત્ર વળે છે તો તમારે 100% પોઝિટિવ રહેવું બહુ જરૂરી છે. કારણ કે જો તમે એક લાફો મારશો તો એ બીજો લાફો મારશે, એ ત્રીજો મારશો, તમે ચોથો મારશો અને અંતે છૂટા પડવાનો વારો આવશે અને તમે કર્મથી બંધાશો. એ વસ્તુ જુદી. ઘણીવાર જે વ્યક્તિ શરૂઆત કરે છે ઝઘડો કરવાની એ જ એને કર્મનું ફળ ભોગવવું પડે છે. કારણ કે બીજી વ્યક્તિ તો બહુ ઇન્ટેલિજન્ટ હોય છે, એની આગળ ઘણા બધા સોર્સ હોય છે સુખી થવા માટેના, અથવા તો એ બિઝી હોય છે, પણ અહીંયા જે નવરી ધૂપ થઈ ગયેલી વ્યક્તિ હોય છે ખરેખર એને ભોગવવાનું હોય છે. અને એના ગ્રુપમાં કંઈ ભલીવાર નથી હોતો, બધા સ્વાર્થના મિત્રો હોય છે, પાર્ટી કરવા માટેના મિત્રો હોય છે અને એનું ખરેખર કોઈ અંગત મિત્ર હોતું નથી. તો એ વ્યક્તિ એક વ્યક્તિ વધારે ગુમાવશે અને બીજી વ્યક્તિ ઓછું ગુમાવશે એવું બને.
પ્રતિસમાયોજનની ભાતો, તો એમાં પેલું છે કે મા બાપ કે સત્તાધીશો સાથે સંઘર્ષ અનુભવવો. હંમેશા વિદ્યાર્થી છે અથવા તો જે બાળક છે અથવા તો જે નાનું છે કુટુંબમાં, એ વધારે સંઘર્ષ અનુભવે છે અને પ્રતિસમાયોજન તરફ વળે છે. એમ કે જેમ કે મા બાપ કે સત્તાધીશો સાથે સંઘર્ષ અનુભવો. બીજું છે નવીન માપદંડો સાથે મૂલ્યોનો સંઘર્ષ. જો મૂલ્ય એટલે શું, તો કે વેલ્યુ નો અર્થ અહીંયા જુદો જુદો થાય છે. મૂલ્યનો અર્થ સંસ્કાર પણ થઈ શકે. મૂલ્યનો અર્થ કોઈ વ્યક્તિ પણ તમારા માટે મૂલ્યવાન હોઈ શકે. મૂલ્યનો અર્થ તમારો સનાતન ધર્મ પણ હોઈ શકે. મૂલ્યોનો અર્થ કોઈ વ્યક્તિને મદદ ઉપયોગી થવું એ પણ હોઈ શકે. આપણે નથી કહેતા કે તારા માટે મારું મૂલ્ય શું છે ને એ તું નહીં સમજી શકે, બરાબર? તો એમાં પણ ઘણીવાર આપણે સંઘર્ષ અનુભવતા હોય છે. ત્રીજું છે પરિપક્વતાનો અભાવ કે અપરિપક્વતા. ઘણી વાર વ્યક્તિ 65 વર્ષની હોય, થઈ ગઈ હોય, માથા ઉપર એક પણ વાળ ન હોય, છતાંય એનામાં પરિપક્વતા ન આવે એવું બને. મેં તો જોયા છે આવા માણસો, મારી આજુબાજુ પણ છે. અને મારે દુઃખ સાથે કહેવું પડે છે કે એ વડીલ કાકા પણ છે અને વડીલ મિત્ર પણ છે. તો આવી વ્યક્તિ જ્યારે ઇનમેચ્યોરિટી અનુભવે ત્યારે તમને એમ થાય કે આને આખી જિંદગી શું કર્યું હશે, એના જીવનમાં ફીફા ખાંડ્યા હશે, અને છતાંય ભગવાનની એના ઉપર કેટલી કૃપા છે કે એનામાં કોઈ પરિપક્વતા નથી, કોઈ મેચ્યોરિટી નથી. અને જીવનમાં એને ઘણું બધું ગુમાવ્યું, તો એ ગધેડાની જેમ કેમ એ પાડાનું પૂંછડું, ટૂંકમાં ઘણા વ્યક્તિ પકડવું હોય તો એ પકડે જ રાખે. એ ખાડામાં પડે તો એને રિયલાઇઝ ન થાય કે મારે આ ગોળ ગોળ ઘાચીના બળદની જેમ ગોળ ગોળ ફરે જ રાખું છું, તો આનો કોઈ મતલબ નથી. લોકો મને એક બળદિયો જ સમજે છે, લોકો મને ગધેડો જ સમજે છે, લોકો મને બુદ્ધિ વગરનો માણસ જ સમજે છે. એ વ્યક્તિને એ નથી સમજાતું. અમુકનો એને એવું ઊંધું સમજાય છે કે આ વ્યક્તિ મને બુદ્ધિ વગરની કહે છે, માટે હવે મારે એની સાથે ન બોલવું જોઈએ. પણ એના મૂળમાં નથી જઈ શકતો કે મને શા માટે બુદ્ધિ વગરની કહે છે આ વ્યક્તિ, શા માટે એ વારંવાર મારું અપમાન કરે છે. પણ સમજદાર કો એક ઈશારા કાફી હૈ. પણ ઘણાને તમે ગધેડાને વાંહેથી ડફણા મારો ને તો એ લાકડી વાગે ત્યાં સુધી જ આગળ વધે. વળી લાકડી મારવાનું બંધ કરો ત્યાં ઊભો રહી જાય. એટલે ઘણાનું વ્યક્તિત્વ જ આવું હોય છે. તો એવી વ્યક્તિનું શું કરવું? એને છોડી દેવાની. એને ભગવાન તમને એની દયા આવતી હોય તો ઈશ્વર સ્વામિનારાયણે કીધું છે સ્વામિનારાયણ ધર્મમાં કે આવી વ્યક્તિઓથી દૂર રહેવું. એના માટે એક માળા ફેરવી લેવી બહુ દયા આવતી હોય તો. પણ એ વ્યક્તિની સાથે કોઈ સંપર્ક ન રાખવો, કારણ કે એ વ્યક્તિનું વ્યક્તિત્વ જ એવું છે કે જે તમને દજાડે, જે તમને નેગેટિવ કરી દે. સવારે એની સાથે વાત કરો તો આખો દિવસ તમારો ખરાબ જાય, અને રાત્રે સૂતી વખતે એની યારે વાત કરો તો રાત્રે નીંદર ના આવે. આ વ્યક્તિની વાતો આવી ધમધડા વગરની હોય છે. તો એવી વ્યક્તિઓ ઉપર જો તમને લાગણી થતી હોય તો એના માટે માળા કરી લેવી, પણ એ વ્યક્તિઓને તમારા સંપર્કમાં ન રાખવી, જો તમારે તમારી ઓરા પોઝિટિવ રાખવી હોય તો. તો આવી વ્યક્તિ કેવી હોય છે, તો કે એ લઘુતા ગ્રંથિથી પીડાતી હોય છે. એને વિચિત્ર પ્રકારની ચિંતા હોય છે, જેવી કોઈ ઘટના જ ન બની હોય એવી માત્ર ને માત્ર એના મનમાં જ ઘટના બને છે. અને આ વ્યક્તિ કેવું વિચારે છે સતત, લોગ ક્યાં કહેંગે, લોકો શું કહેશે. પણ ખરેખર એવા લોકો અસ્તિત્વમાં જ નથી હોય. એ 4 લોકોનું વિચારે છે, અને એ 4 લોકો કેવા હોય છે, જે આના પરિચયમાં જ ન હોય. જે 4 લોકો વિશે વિચારે છે ને, એ 4 લોકો એના વિશે ખરેખર કંઈ વિચારતા જ નથી હોતા. ખાલી એટલું જ વિચારે છે કે આ માણસ બુદ્ધિ વગરનો છે, એનું આપણે જોવાનું જ નથી, એને આપણે કઈ એમ જ કરશે. તો આવી વ્યક્તિ જે છે એ લોગ ક્યાં કહેંગે, જો એ વિચારશે કે લોગ ક્યાં કહેંગે, તો એ પોતે શું વિચારશે એવો એને પ્રશ્ન થવો જોઈએ. પણ એને એવો પ્રશ્ન થતો નથી, અને એ હંમેશા બીજાના વિચારો ઉપર ઘોડે સવાર થઈને જ વિચારે છે. એનું પોતાનું કંઈ મૂલ્ય હોતું નથી, એના પોતાનું કોઈ અસ્તિત્વ નથી હોતું. એ સતત લોકો કહે તેમ કરે રાખે છે. અને કારણ કે એ લઘુતા ગ્રંથિથી પીડાય છે, એને સતત બીક હોય છે કે હું જે નિર્ણય લઈશ તો એમાં મારાથી કંઈક ભૂલ થઈ જશે તો,
એટલે એ ગામનું જ સાંભળે રાખે છે, સમાજનું જ સાંભળે રાખે છે, એ પોતે કોઈ નિર્ણય સુધી પહોંચી શકતો નથી. એ જ રીતે શાળાકીય જવાબદારી પ્રત્યેનો તિરસ્કાર. ઘણા લોકોમાં નેતાના ગુણ બિલકુલ હોતા નથી. એ છેલ્લી બેન્ચે બેસી રહે છે અને લોકોથી તિરસ્કૃત થતો રહે છે. તમારે આંખું વીંચીને વિચારવું, 65 વર્ષના તમે હોવ ને તો, કે હું નાનો હતો ત્યારે કેવો વિદ્યાર્થી હતો. તો એ કાઉન્સલરને ખ્યાલ આવી જાય છે કે આ છેલ્લી બેન્ચે બેસતો હશે, આ બહુ કોઈની યારે વાતો નહીં કરી શકતું હોય, ટોકેટિવ નહીં હોય, આને કોઈ ગેમમાં કે કોઈ સ્પોર્ટ્સમાં રસ નહીં હોય, આની નોટ્સ બુક્સ પણ ધડા વગરની હશે, આનું નામ પણ કોઈને યાદ નહીં રહેતું હોય. ટૂંકમાં આ વ્યક્તિ જલ્દીથી કોઈનામાં ભળતે નથી અથવા તો આગેવાની લેતી નથી. અને આવી વ્યક્તિ જ્યારે તમને એમ કે હું ચૂંટણીમાં ઊભો રહ્યો હતો, તો તમને ઘણીવાર માનવામાં ન આવે, તમને એમ લાગે કે બસ આ લચ્છા મારે છે, ફેંકે રાખે છે. તો શાળાકીય જવાબદારી પ્રત્યે એ હંમેશા તિરસ્કાર કરતી હોય છે. વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધોમાં પણ એને તકલીફ પડતી હોય છે, કારણ કે આવી વ્યક્તિ સતત એનું સ્ત્રી પાત્ર હોય કે પુરુષ પાત્ર હોય, એને દબાવીને ન રાખી શકે તો એને એ તરછોડે છે, એને એ છોડી દે છે, અથવા તો એના એ વાંક કાઢે રાખે છે, અથવા એની ઈર્ષા કરે રાખે છે કે આને કેમ બધા સારી રીતે બોલાવે છે, કે આના કેમ વધારે અંગત મિત્રો છે અને મારા કેમ નથી. તો ટૂંકમાં ઈર્ષા, દ્વેષ અને અદેખાઈથી પીડાય છે. ટૂંકમાં વિજાતીય વ્યક્તિ સાથેના એના સંબંધો પણ એ સારા નથી હોતા, અને સામેની વ્યક્તિ ગમે એટલું એને સમજાવવા કોશિશ કરે તો પણ એનો ઈગો એના કરતાં એટલો બધો મોટો હોય છે, અને એને પોતાને ખબર હોય છે કે એનામાં કંઈ નથી, પણ એ સામેની વ્યક્તિને વારંવાર એવું પ્રૂવ કરવા માગે છે કે હું બહુ મહાજ્ઞાની છું. પણ એક સામાન્ય વાત તમે એને એમ કહો કે આ વ્યક્તિના મને ડેટા લઈ આવી લે, ભાઈ તું પણ વકીલ છું, તું કેસ કે ભાઈ હું વકીલ છું, મેં વકીલનું ભણેલું છે, પણ હું તો પ્રેક્ટિસ નથી કરતો, કારણ કે મારા ફાધરે મને વકીલ બનવાની ના પાડી, એટલે બાકી તો હું બહુ સારો વકીલ છું. પણ જો આવી વ્યક્તિની તમારે હવા કાઢી નાખવી હોય અથવા તો સત્યના પારખા કરવા હોય, તો તમે એને ખાલી એમ કહો ને કે મને આ જજમેન્ટ લાવી દો ને ખાલી, તો એ જજમેન્ટ નહીં લાવી શકે, કારણ કે એ ફાંકા ફોજદારીમાંથી ઊંચા નથી આવતા, એ બહુ મોટા પાયે ફેંકું વ્યક્તિ હોય છે. તો તરત જ તમને ખ્યાલ આવી જાય છે કે આ જે બધી વાત એને મને ભૂતકાળમાં કરી હતી કે આઈ એમ સમથિંગ, અથવા તો હું તો એક નેતા તરીકે પણ બહુ જોરદાર વ્યક્તિ હતો અને હું ચૂંટણીમાં ઊભો હતો, જોકે હારી ગયો. હારવું એ મોટી વાત નથી, પણ તમને કઈ રીતે આ વ્યક્તિનો તમે વિશ્વાસ કરી શકો, જે નાની નાની બાબતમાં ખોટું બોલે છે. તમારી સાથે એને 20 મિનિટ ફોન ઉપર વાત કરી હોય તો પેલા જે શબ્દ એ બોલ્યો હોય, તો છેલ્લે જ્યારે ફોન મૂકતી વખતે એમ કે ના હું આવું બોલ્યો જ નથી. તો આવું જ્યારે કોઈ વ્યક્તિને, અને તમને ખૂબ લાગણી હોય એના ઉપર, તમે એને સમજાવવા પ્રયત્ન કરો, એનું કાઉન્સેલિંગ કરવાનો પ્રયત્ન કરો, તમે એને સુધારવાનો પ્રયત્ન કરો, તો એ વ્યક્તિ સુધરતી નથી. ઉપરથી તમને શું કહે છે કે તું મારું વારંવાર અપમાન કરસ. ખરેખર આપણે અપમાન નથી કરતા, પણ એને ખોટા પડવું હોતું નથી. એને અરીસો આપણે દેખાડી તો એને એવું જ લાગે છે કે ના હું ઐશ્વર્યા રાય લાગુ છું, પણ આ મને ખોટો અરીસો દેખાડે છે. તો આવી વ્યક્તિને જ્યારે સુધરવું જ ના હોય, તો એ અસીલ તમને ગમે એટલી ફી આપે તો તમારે એ ફીને જતી કરવીને એને દૂરથી નમસ્કાર કરી દેવા જોઈએ કે ભાઈ તારામાં કોઈ ફેરફાર નહીં થાય, તું જ્યાં છું ત્યાં બરોબર છું, મને તારી દયા આવશે તો હું એક માળા ફેરવી લઈશ. કારણ કે એને સુધરવું જ નથી. જ્યાં સુધી કોઈ વ્યક્તિને પોતાની સમસ્યા સોલ્વ ના કરવી હોય, તો તમે ગમે એટલા સારા કાઉન્સલર હોય કે ગમે એટલા સારા મિત્ર હોય, તમે એને સુધારી નહીં શકો, કે તમે એનું કાઉન્સેલિંગ નહીં કરી શકો. તો ટૂંકમાં વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધો પણ ખોરવાયેલા હોય છે, કારણ કે એને એવી વ્યક્તિને ખાલી એને એક
શારીરિક સંબંધોમાં જ રસ હોય એવું બને. એને એનામાં પોતાનામાં કોઈ આઈક્યુ લેવલ ન હોય, એટલે એ સામેની વ્યક્તિ ઇન્ટેલિજન્ટ જો એને મળી ગઈ હોય તો એ જોડી છે એ ઘોડા અને ગધેડાની જોડી જેવું લાગે છે. એટલે ઘોડો ગધેડાને સમજી શકે પણ ગધેડું ઘોડાને ન સમજી શકે, અને એની નકલ કરવા જાય તો પણ એ જ્યારે પાછળથી લાત મારે છે ત્યારે ખબર પડી જાય કે લે, આ તો આપણને ગધેડા ઉપર સવારી કરાવી દીધી. ઘણીવાર તમે જોજો એવા મેળામાં ખાસ બને છે, કલર કરી દે ગધેડાને, ઘોડાનો કલર કરી દે અને પછી ઘોડા ઉપર બેસાડીને તમારી આગળથી 10 રૂપિયા લઈ લે મેળામાં. અને પણ તમને પછી ખબર પડી જાય, હોંચી હોંચી બોલે એટલે ખબર પડી જાય કે આ તો ઘોડો નહોતો, આ તો ગધેડો હતો. અને પાછળથી લાત મારે જ્યારે એ તમને, ત્યારે તમને પાછળથી વાર કરે કોઈ વ્યક્તિ તમને, તો ત્યારે પણ તમને ખબર પડી જાય છે કે આ દોસ્તી મારી ઘોડા સાથેની નહોતી પણ ગધેડા સાથેની હતી. તો સમૂહ દ્વારા બહિષ્કૃત થયેલો વ્યક્તિ હોય છે આવો. અને એવી વ્યક્તિનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવું, તો એ પણ એક ખૂબ મોટી મહેનત માંગી લે છે. એ પછી છે સામાજિક પ્રતિસમાયોજન, ખૂબ શરમાળ બનવું કે મિત્રોની ગેરહાજરી. 10મું છે સામાજિક દ્રષ્ટિએ અસ્વીકૃતિ અને આક્રમક વર્તનો. આવી વ્યક્તિઓ જ્યારે સમાજ દ્વારા બહિષ્કૃત થાય છે અથવા તો એનું વ્યક્તિત્વ સામેની વ્યક્તિને ખબર પડી જાય છે ત્યારે વધારે ઉશ્કેરાય છે અને એનું વર્તન કેવું બને છે, આક્રમક બને છે. એટલે એના અનકોન્શિયસ માઇન્ડમાં સતત એવું ચાલતું હોય છે કે હું આ વ્યક્તિને ક્યારે નુકસાન પહોંચાડું. જેને એ એવું કહેતી હોય છે કે અનહદ, કે હું તો નાનો હતો ત્યારથી તારા પ્રેમમાં છું, અથવા તો તું નાની હતી ત્યારથી હું તને પ્રેમ કરું છું. પરંતુ એ જ્યારે એની અસલિયત સામે આવી જાય છે ત્યારે એ વ્યક્તિ જે છે ટૂંકમાં વધારે આક્રમક વર્તન કરતી હોય છે અને વધારે કુસમાયોજન તરફ વળતી હોય છે. પોતાના વિશેના ખ્યાલ અંગે સંઘર્ષ અને લૈંગિક ભૂમિકા અને વર્તન. હવે એને શું થાય છે કે પોતાના વિશેનો જે ભ્રામક ખ્યાલ પોતે જ બનાવેલો હતો, કાલ્પનિક દુનિયામાં એ રાચતો હતો, એ ખ્યાલમાંથી જે અચાનક બહાર આવી જાય છે ત્યારે પણ એ વ્યક્તિ જે છે એ સંઘર્ષ અને હતાશા અનુભવતી હોય છે. તો પોતાના વિશેના ખ્યાલ અંગે સંઘર્ષ, લૈંગિક ભૂમિકા અને વર્તન, તો એનું કેવું હોય છે એ આપણે વધારે ડિટેલ્સમાં હમણાં જોઈ જશું. આ મુદ્દાઓ હું વાંચી રહી છું. એ પછી છે 12મો અને છેલ્લો મુદ્દો, તો કે પરિસ્થિતિને લીધે ઉત્પન્ન થતા સંઘર્ષો. ઘણીવાર કોઈ વ્યક્તિને તમે ખૂબ પસંદ કરતા હોય અને ખરેખર તમે સંસ્કારી હોય, પણ સંપર્કમાં વારંવાર ન આવવાથી પણ તમે એ વ્યક્તિને છોડવા તૈયાર થઈ જાઓ છો. કારણ કે તમે કોઈ સરસ મજાનો તુલસી, ક્યારે તુલસી વાવી દીધું અને એ તુલસીને તમે ખાતર ન નાખી શકો, એ તુલસીને તમે પાણી ન પીવડાવી શકો, તો ગમે એટલા તુલસી ગમે એટલી સારી હોય તો પણ એ મુરઝાઈ જાય છે. એવી રીતે સંપર્ક વિહોણા સંબંધો, સંપર્ક વિહોણા સંબંધો જો તમારામાં મેચ્યોરિટી હોય તો જ ટકી શકે છે. જો પ્લેટોનિક લવ હોય તો જ ટકી શકે છે. જો અપેક્ષા વગરના સંબંધો હોય તો જ ટકી શકે છે. પણ ક્યાંક સ્વાર્થ હોય, ક્યાંક એકબીજાને ભોગવવાની વૃત્તિ હોય, કે ક્યાંક એકબીજાને જેને કહેવાય ને સ્વાર્થ વૃત્તિથી જ્યારે જોડાયેલા હોય, તો આવા સંબંધો જે છે એ પત્તાની એક, તમે ઘર બનાવ્યું હોય ને પત્તા એક નાનો અમથો પવન વાય અને પત્તાની જે પેર આખી વિખાઈ જાય છે, એમ એક નાનો અમથો ન મળવાને કારણે પણ આવી વ્યક્તિ જે છે એ આપણેથી દૂર થતી હોય છે. તો એમાં બહુ અફસોસ ના કરવો. સ્વાર્થથી બંધાયેલા સંબંધોનું આયુષ્ય હોતું નથી. પણ જ્યારે તમે અપેક્ષા વગરનો પ્રેમ કરો છો તો એ સંબંધો જે છે એ લાંબા છે અને કરેલું ક્યાંય જતું નથી. કોઈનું ભલું તમે કર્યું હશે ને, અપેક્ષા વગરની કોઈની મદદ કરી હશે તો એ ક્યાંય જતી નથી.
પરંતુ જ્યારે તમે અપેક્ષા રાખીને કોઈ વ્યક્તિની સાથે જોડાવ છો તો એવા સંબંધોનું કોઈ આયુષ્ય હોતું નથી. તો હવે જે આ 12 મુદ્દાઓ જે છે, જેના મુદ્દાઓ વિશે હું બોલી ગઈ, જુદા જુદા 12 મુદ્દાઓ, પ્રતિ સમાયોજન ની ભાતો. ફરીવાર હું આ 12 મુદ્દાઓ તમને પૂછાય કે સલાહના મનોવિજ્ઞાનમાં પ્રતિ સમાયોજનની જે જુદી જુદી ભાતો છે એની ચર્ચા કરો, તો એમાં આ 12 મુદ્દાઓ તમારે લખવા જરૂરી છે. પહેલો મુદ્દો છે મા બાપ કે સત્તાધીશો સાથે સંઘર્ષ અનુભવવો. લખતા જાજો વિદ્યાર્થીઓ પ્લીઝ, કારણ કે મેં તમને કીધું કે આ પેપર સમજવા માટે બહુ ઈઝી છે. હું અહીંયાથી બોલું ત્યારે તમને એવું લાગશે ઓહો બહુ ઈઝી છે, આવડી ગયું, પણ જ્યારે તમે લખવા બેસશો ત્યારે તમને અઘરું લાગશે. તો પહેલો મુદ્દો કયો છે? તો કે મા બાપ કે સત્તાધીશો સાથેના સંઘર્ષ તમારે અનુભવો. એ બીજું છે નવીન માપદંડોની થતા મૂલ્યોની સંઘર્ષ. ત્રીજું છે પરિપક્વતાનો અભાવ કે અપરિપક્વતા. ચોથું છે લઘુતા ગ્રંથિ. પાંચમું છે ચિંતા. છઠ્ઠું છે શાળાકીય જવાબદારી પ્રત્યેનો તિરસ્કાર. સાતમું છે વિજાતીય વ્યક્તિ સાથે સંબંધોમાં તકલીફ પડવી. આઠમું છે સમૂહ દ્વારા બહિષ્કૃત થવું. નવમું છે સામાજિક પ્રતિસમાયોજન, ખૂબ શરમાળ બનવું કે મિત્રોની ગેરહાજરી. 10મું છે સામાજિક દ્રષ્ટિએ અસ્વીકૃતિ અને આક્રમક વર્તનો. 11મું છે પોતાના વિશેના ખ્યાલ અંગે સંઘર્ષ કે લૈંગિક ભૂમિકા અને વર્તન. 12મું છે પરિસ્થિતિને લીધે ઉત્પન્ન થતા સંઘર્ષો. પેલું છે, હવે આ બાબતમાં આપણે મેકકિનીને યાદ કરવા જોઈએ. એમણે પોતાના સ્કૂલમાં કાઉન્સેલિંગ વિદ્યાર્થીઓનું કેવી રીતે કરો એના પુસ્તકમાં લખ્યું છે કે શૈક્ષણિક, વ્યવસાયિક, સામાજિક, વ્યક્તિગત અને કૌટુંબિક કે શારીરિક એમ સમસ્યાઓનું વર્ગીકરણ અકુદરતી છે. તમે આનું વર્ગીકરણ કરવા જાઓ પણ એ કુદરતી નથી. એકની સાથે બીજી સમસ્યા, એકની સાથે બીજી વાત જોડાઈ જ જતી હોય છે. એટલે જ આ પેપર લખવું અઘરું છે. ખરેખર તો આપણી દ્રષ્ટિએ નિદાનાત્મક હોવું જોઈએ. તો આપણને નિદાનમાં રસ હોવો જોઈએ. સમસ્યામાં ઓછો અને નિદાનમાં વધારે, એવું કહેવા માંગે છે. સમસ્યા પાછળ રહેલા કારણો જાણીને સલાહ સમસ્યાનું વર્ગીકરણ કરવું જોઈએ. તો પેલું છે પરાધીનતા. જે વ્યક્તિ પરાધીન હોય છે એ સમસ્યાઓનો ઉકેલ જલ્દીથી મેળવી શકતી નથી. અસીલ કશું કરતો નથી અને સલાહકારની ઉપર આધારિત બની જતો હોય છે. તો આવી વ્યક્તિને પરાધીન કહેવાય. પેલું તમે ઇત્તફાક પિક્ચર જોયું હોય તો પ્રિયંકા ચોપરા એક આધેડ વ્યક્તિની સાથે મેરેજ કરી લે છે માત્ર એનું બેંક બેલેન્સ જોઈને. તો આ જે છે એમાં એક કોમેડી પણ એક ઉત્પન્ન થાય છે. તો એમાં પ્રિયંકા ચોપરા બધા નિર્ણયો લેતી હોય છે. ઓલો એને પૂછે કે હવે હું શું કરું, મને આ કપડાં સારા લાગે છે. નાની નાની બાબતમાં પણ એ નિર્ણય નથી લઈ શકતો અને હંમેશા એની પત્ની ઉપર, એના કરતા જે 30 વર્ષ નાની છે એવી પત્ની ઉપર આધાર રાખે છે અને એવા કાર્ટૂન જેવા કપડાં એને પહેરાવે છે. એવા કજોડા પણ તમને જોવા મળે છે, કરીના કપૂર અને જે પેલો સૈફ અલી ખાન છે એ. તો એની ઉંમરને શોભે એવા કપડાં એ લોકો નથી પહેરતા, કારણ કે એ લોકો પત્નીથી આગ્રહિત થયેલા હોય છે અને પત્ની હોય છે એના કરતા 30 વર્ષ નાની. એટલે એ જે લો વેસ્ટ જીન્સ પહેરાવે કે બ્લેક કલરના સીવલેસ બાયના ટી શર્ટ પહેરાવે, એમાં બહુ કાર્ટૂન જેવા એવા પુરુષો લાગતા હોય છે. તો એમાં ટૂંકમાં પરાધીનતા છે. બરોબર. એ ટૂંકમાં અહીંયા અસીલોની વાત છે કે કાઉન્સલર જેટલું કે એટલું જ કરે, પોતાની બુદ્ધિથી એ નિર્ણય ના લે, કારણ કે એ લઘુતા ગ્રંથિથી પીડાતા હોય છે. એટલે એનામાં પરાધીનતાનો ભાવ હોય છે. એ જ રીતે નોકરી ન કરતી સ્ત્રી હંમેશા એના પુરુષથી દબાયેલી હોય છે.
કારણ કે આર્થિક રીતે એ સદ્ધર હોતી નથી. એટલે એનો પતિ બિચારો જ્યારે કે ત્યારે બેડરૂમમાં સૂઈ જાય છે અને રોજ એના ઉપર બળાત્કાર થતા હોય છે. એ જ રીતે એનો પતિ જે સાડી લાલ લીલી પીળી લાવી દે મોટા મોટા ફૂલવાળી, એવી જ પહેરીને બિચારી સંતોષ અનુભવતી હોય છે. એટલે કરુણ હાલતમાં જીવતી હોય છે. બીજું છે જાણકારીનો અભાવ. ઘણીવાર આપણી આગળ પૂરી માહિતી હોતી નથી, એટલે આપણે દુઃખી થતા હોઈએ છીએ અને કોકને પણ દુઃખી કરતા હોઈએ છીએ. આવી વ્યક્તિની આગળ માહિતી હોતી નથી, છતાંય એ તમને સલાહ આપે રાખે છે, ત્યારે તમને એને બે ફડાકા મારવાનું મન થાય છે. તો જાણકારીનો અભાવ. અસીલ માહિતી મેળવ્યા પછી નિર્ણય લેવાની જવાબદારી સ્વીકારે છે. ઘણીવાર આપણને જે અસીલ હોય છે એ તમારી આગળ સમસ્યા લઈને આવે છે, પણ ખરેખર એ સમસ્યા હોતી નથી. તરત જ તમે બતાવો, તમે એને કહો છો, બેટા આ તારી સમસ્યા છે, પણ આ સમસ્યા તો આ કેલ્ક્યુલેટર દ્વારા પણ સોલ્વ થઈ શકે. હવે પરીક્ષામાં છૂટ છે 3 કલાકના પેપરમાં કે કેલ્ક્યુલેટરનો તું ઉપયોગ કરી શકે. તો એકાઉન્ટન્સીનો જ્યારે પેપર હોય ત્યારે તું એ ઘડિયા કે બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવા બેસીશ તો તારો ટાઈમ વેસ્ટ થશે, અને તને આવડતું હશે તો પણ 2 દાખલા છૂટી જશે. એટલે આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરને. એ જ રીતે તમે જુઓ, હવે કાલે વોટ્સએપમાં મેં ફિરકીની જાહેરાત જોઈ. હવે ઉત્તરાયણ આવે છે, તો હવે જે ફિરકી છે તો પાછળ લઈને કોઈ ઊભું નહીં રહે તો ચાલશે. એમાં એવી 3 બેટરી ફિટ કરી દેવામાં આવી કે પાછું એ રિવાઇન્ડ થાય. રોલ છે એ બીજી એક ફિરકીનો રોલ બીજામાં એ તમે પાછો ચડાવે, એટલે એની મેળાએ જે દોરામાં ગૂંચ થાય એ ન થાય, અને પાછળ તમારી પત્નીને તમારે ઊભી ન રાખવી પડે. પણ એ પત્નીને કે દીકરા દીકરીને રાખવાની પણ એક મજા છે હો. કારણ કે એ જે ફિરકી વીટે છે ને એમાં એના ભાવ પણ વીટાતા હોય છે કે મારો પતિ હવે હારે નહીં, કે વળી પાછું ટાઈ ફીસ ના થઈ જાય, અથવા તો બકઅપ સાથે. પણ એ બેટરીના સેલ બકઅપ નહીં કરાવી શકે. અને હવે 700 રૂપિયાની ફિરકી તમારે આવી બેટરીવાળી ફિરકી લેવી હશે તો એના 2100 રૂપિયા દેવા પડશે. તો ટૂંકમાં જાણકારીનો અભાવ. એટલે મેં તમને આ જાણકારી આપી કે હવે પછી આવી પણ ફિરકીઓ મળશે આ કોરોના પછી, બરોબર. કારણ કે કોરોના પછી આપણે પહેલી વાર સંક્રાંત ઉજવવા જઈ રહ્યા છીએ ટેરેસ પર. પણ ગુજરાતીઓ તો ખરેખર સંક્રાંત કઈ રીતે ઉજવે છે એ જ નથી સમજાતું. એ લોકો પતંગ કરતા મ્યુઝિકને વધારે મહત્વ આપે છે, ડીજે વગાડે છે, અને પાછું બધી જ અગાસીઓમાં ડીજે વાગતું હોય છે. એટલે ખરેખર તો ઘોંઘાટ જ હોય છે. આમાં ડીજેનો કોઈ મતલબ નથી ટૂંકમાં એમ. તો ટૂંકમાં સંક્રાંત આપણે ખાવા પીવાનું પણ બહુ મહત્વ હોય છે અને હોવું જોઈએ, એની ના નથી. પણ પતંગ ઓછી ઉડે છે અને તલના લાડુઓ વધારે ખવાય છે. પતંગ ઓછી ઉડે છે અને ઊંધિયું વધારે ખવાય છે. પતંગ ઓછી ઉડે છે અને એકબીજાને અગાસીઓ પાડોશીઓ એકબીજાને લાઈન મારે છે. છોકરા છોકરીઓ પ્રેમલી ચાલે છે ટૂંકમાં. અથવા તો રાજકીય પક્ષો મોદીને ચિતરીને કે રાહુલ ગાંધીને ચિતરીને પોતાની વૃત્તિઓ જે છે સંતોષતા હોય છે. એ જ રીતે કોરોનાનું ચિત્ર પણ આવશે કે ભાઈ આપણે કોરોનાથી મુક્ત થઈ ગયા, પણ થયા છે કે નહીં એ તો સમય બતાવશે. પૂરી માહિતી નથી. તો આવા પૂરી માહિતીના અભાવે પણ ઘણીવાર આપણે વિકૃત ચિંતામાં સરી પડતા હોઈએ છીએ. જેમ કે હમણાં જ કાલે મેં એક વોટ્સએપમાં વિડીયો જોયો કે ચાઇનામાં રહેલો એક ગુજરાતી એવું કહી રહ્યો છે કે તમે આવી મહેરબાની કરીને ગુજરાતમાં કે ભારતમાં અફવા ન ફેલાવો. બરોબર, અહીંયા ચાઇનામાં જે પ્રમાણે આંકડા દેખાડવામાં આવે છે એ પ્રમાણે ખરેખર કોરોના છે જ નહીં. તો ટૂંકમાં માહિતીનો અભાવ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી આપણને ખબર ના હોય ત્યારે પણ આપણે આઈફોન લઈને બેસીએ, પણ શું કામનું, આપણને એમાં કંઈ આવડતું ના હોય તો એના જેવી વાત છે. જ્ઞાનનો અભાવ ટૂંકમાં. તો પેલું છે પરાધીનતા, બીજું છે જાણકારીનો અભાવ, ત્રીજું છે જાત સાથેનો સંઘર્ષ. અસીલને વિવિધ ભૂમિકા ભજવવાની હોય છે. જેમ કે છોકરી વિદ્યાર્થીની છે, ઘરે માતા છે, પત્ની છે, અને આ બધી ફરજો તે બજાવી શકતી
નથી. આથી તેને જાત સાથેનો સંઘર્ષ ઊભો થાય છે. ઘણીવાર આઈપીએસ ઓફિસર કોઈ હોય અને ઘરે પણ દાદાગીરી કરે, એટલે એની પત્ની એને તરત કહે છે, ભાઈ અહીંયા આ તમારું પોલીસ સ્ટેશન નથી, અહીંયા દાદાગીરી નહીં કરવાની, અહીંયા રૂમમાં મને પૂરી નહીં દેવાની. સાત સહેલિયા ઘડી ઘડી, તો એમાં એમ કે છે કે જિસકા મિયા પુલિસ મેં હો તો વો, ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ઘણીવાર આપણું કામ અથવા તો આપણી નોકરી એટલી બધી આપણા ઉપર હાવી થઈ જાય છે કે દરેક જગ્યાએ પછી આપણે જ્ઞાન ઝાડવા માંડીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે પ્રોફેસર હું ખાલી 1 કલાક પૂરતો જ છું કે પૂરતી જ છું. ઘરે પણ જ્યારે આપણે આપણું ભાષણ બોલીએ છીએ ત્યારે સાસુ એમ કે ભાઈ તું શિક્ષક છું, તારું જ્ઞાન છે ને એ વિદ્યાર્થીઓ પૂરતું સીમિત રાખ, મને સલાહ ન આપ, મારે તારી સલાહની જરૂર નથી, તું મારી વહુ છું તો તું વહુ તરીકે જ રહે, મારો ગુરુ બનવાની કોશિશ ન કર. ચોથું છે પસંદગીનો પ્રશ્ન. અસીલને 2 અનિવાર્ય અણગમતા વિકલ્પોમાંથી એક વિકલ્પની પસંદગી કરવી પડે છે, પણ ગમતા વિકલ્પમાં મેં તમને કીધું એ પ્રમાણે હોય છે. જેમ કે અણગમતા યુવક સાથે પરણવું કે પછી જીવનભર કુંવારા રહેવું. ના, આનો ફેસલો તો તરત થઈ જાય કે જીવનભાઈ કુંવારા રહેવું સારું ભાઈ, કોઈ ડફોડ. પણ ઘણીવાર હોય છે કે દિલ આ ગયા ગદ્દે પે તો રાજકુમાર ભી ક્યા ચીજ હે. અને ઘણા એવા મૂર્ખા કહેવાતા ઇન્ટેલિજન્ટ મૂર્ખા પણ હોય છે કે એકને એક ભૂલ 2 વાર કરે છે. તમે જોજો કે ઘણી વ્યક્તિ એટલી મૂર્ખ હોય છે ને કે એકવાર નિષ્ફળ ગઈ હોય ને છતાં પણ એના કરતા 12 વર્ષ મોટો જ બીજી વારે ગોતે. તો આ એક ભયંકર ભૂલ છે અને મૂર્ખામી છે. ઘણી વ્યક્તિ એવી હોય છે કે એના કરતા મોટી ઉંમરના પુરુષ સાથે જ એ પ્રેમમાં પડે, તો આ એક મૂર્ખામી છે. બની શકે કે એ તમને ના સમજી શકતો હોય તો, અથવા તમારી ચંચળતાને એને એવું લાગે કે આ તો યાર ચાલુ આઈટમ છે, અથવા તો આ તો બહુ ચંચળ છે, મારે તો ધીર ગંભીર પ્રકૃતિની જોતી હતી. અરે ભાઈ તું 65 વર્ષનો છું અને એ 30 વર્ષની છે, તો પછી આવું જ થશે ને એમ. તો પણ એ 30 વર્ષની વ્યક્તિ કરીના કપૂર જેવી વ્યક્તિ પણ નથી સમજી શકતી પોતે કેટલી ચંચળ છે. એ ખરેખર શાહિદ કપૂરના પ્રેમમાં હતી અને અત્યારે બિચારી એને જ પ્રેમ કરતી હશે, પણ એને કોણે પસંદ કર્યો? તો કે સૈફ અલી ખાનને. કેમ પસંદ કર્યો? તો કે છે એ જ્યાં ત્યાં જે તે વિસ્તારનો નવાબ છે, એને એનું બેંક બેલેન્સ જોયું. તો આવી વ્યક્તિ કરીના કપૂરે પસંદ કરી એનો પ્રશ્ન છે, પણ કુંવારા રહેવું વધારે સારું એમ. બંદૂકની ગોળી ખાઈને મરવું કે ખીણમાં પડીને મરવું. ખીણમાં પડીને મરી તો એમાં ગુંગળામણ વધારે છે નહીં, એટલે ગોળી કોક માર દે તો તરતદાર ને મહાપૂન, તો ગોળી ખાઈને મરવું વધારે. અને એ એક જબરજસ્ત એમાં એક આત્મગૌરવની ભાવના પણ છે કે કોઈ સામે ગોળી ઝીલવી એમ. તો કડવી દવા લેવી કે પછી માતાનો તમાચો ખાવો. કડવી દવાઈ લઈ લેવી, મમ્મી મારે અને કૃષ્ણ જેવી માં હોય તો એનો માર ખાવામાં પણ વાંધો નહીં. તો ટૂંકમાં આ પ્રકારના જે સંઘર્ષો હોય છે, તો આમાંથી મને પર્સનલી મને કોઈ પૂછો તો મને આવો કોઈ સંઘર્ષ લાગ્યો જ નહીં. કારણ કે તમારું જ્યારે એક્સેપ્ટ કરવાની તમારામાં ડેરિંગ વધારે હોય છે ત્યારે પણ કોઈ વસ્તુ તમને સંઘર્ષ લાગતો નથી, કોઈ સમસ્યા લાગતી નથી, અથવા તો તમે એને રમતમાં આમ જ ઉકેલી દો છો, કારણ કે એનું નોલેજ છે તમારી પાસે એઝ એ કાઉન્સલર તરીકેનું. માટે પણ બધી વ્યક્તિ આવું નથી કરી શકતી, એટલે અસીલ આગળ તમે એવી અપેક્ષા ના રાખી શકો. જે સમસ્યા તમને મોટી લાગતી હોય તો એ સમસ્યા, એટલે અસીલને મોટી લાગતી હોય તો એ સમસ્યા તમને મોટી ના લાગતી હોય એ વાતનું તમારે ધ્યાન રાખવું પડે છે. તો ભારતીય વિદ્યાર્થીઓની જરૂરત અંગેના પુરાવાઓ, આ ખૂબ જ મહત્વનો ટોપિક છે કે અહીંયા આપણે સલાહના મનોવિજ્ઞાનમાં જે આ પહેલા યુનિટમાં જે છેલ્લો ટોપિક છે એમાં ભારતીય વિદ્યાર્થીઓની જરૂરિયાત કેવી છે એ અંગેના પુરાવાઓને આધારે આપણે કાઉન્સેલિંગ કરવાનું છે. એ ટોપિક આપણે આવતા લેક્ચરમાં સમજીશું.